તો ભરૂચમાં ડમ્પર ચાલકનો આતંક સામે આવ્યો છે। નશામાં ધૂત ડમ્પર ચાલકે કારને ટક્કર મારી છે। કારને ટક્કર મારીને 40 ફૂટ સુધી ઢસડી। ઘટનામાં કાર ચાલક દિલીપસિંહ રાજનો આબાદ બચાવ થયો છે। લોકોએ ડમ્પર ચાલકને મેથી પાક ચખાડ્યો હતો। ઓવરલોડ રેતી ભરીને બેફામ દોડી રહ્યું હતું ડમ્પર। તો ડમ્પર ચાલકનો આતંક સામે આવ્યો છે। ભરૂચમાં ડમ્પર ચાલકનો આતંક સામે આવ્યો છે। નશામાં ધૂત ડમ્પર ચાલકે કારને ટક્કર મારી હતી। કારને ટક્કર મારીને 40 ફૂટ સુધી ઢસડી હતી। ઘટનામાં કાર ચાલક દિલીપસિંહ રાજનો આબાદ બચાવ થયો છે। તો લોકોએ ડમ્પર ચાલકને મેથી પાક ચખાડ્યો હતો। ઓવરલોડ રેતી ભરીને બેફામ ડમ્પર દોડી રહ્યું હતું અને તેને કારને ટક્કર મારી હતી। મારે ભરૂચ તો નિકોરા જવાનું હતું। સુકરાથી મંગલેશ્વર લીધની વચ્ચે મારી ગાડી ક્રોસ થતી હતી અને ડમ્પરવાળાને મારી ગાડી જોયા વગર મારી ગાડીને એક્સિડન્ટ કરી સીધી અંદર નાખી તરસુડી ઇન્ટરસિટી લાવ્યો। અને દરેક ડમ્પરના ડ્રાઈવરો દારૂ પીને જે ડ્રાઇવિંગ કરે છે અને કાયમ વખતમાં તો કરતા રહે છે। ઓવરલોડમાં ગાડી છે ઓવરલોડ અને ડ્રાઈવર પીગેલી હાલતમાં નશાની હાલતમાં। આ તો 40 ફૂટ અંદર ગાડી લઈ આવ્યો છે તમારી ઘસેડીને। બ્રેક નથી મારી ગાડી, મારી ગાડી અટકી તારે ગાડી અટકી અને બ્રેક નથી। એટલે આવા જે હાઈવા ચાલકોના જે શેઠ લોકો છે એમને સાવચેતી રીતે આ ડ્રાઈવરો સામે પગલાં લેવા જોઈએ અને આવા ડ્રાઈવરોને એમને રાખવા જ ના જોઈએ, જેથી આ સુગંધિત નિકોરા અને તવડાવા રોડ ઉપર આમ જનતાને આ હાઈવાઓથી એક ત્રાસ છે અને આ મનુષ્ય ઉપર એકદમ આમની જોખમ છે।